વિકાસના નામે વિનાશનો ખેલ। જાફરાબાદના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના બેફામ પ્રદૂષણ સામે ગ્રામજનોએ હવે ન્યાયની પોકાર કરી છે। કંપનીના ઝેરી ધુમાડાથી ગામમાં કેન્સર, હૃદય રોગ અને ફેફસાની બીમારીઓ ઘર કરી ગઈ છે। લોકોના જીવ જોખમમાં છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે। ગેરકાયદેસર માઇનિંગ, બ્લાસ્ટિંગ અને ગૌચર જમીન પર અતિક્રમણ। પ્રદૂષણ વિભાગના અધિકારીઓ કંપનીના ગેસ્ટ હાઉસમાં ચા પાણી પીને રવાના થઈ જાય છે, પણ ગ્રામજનોની પીડા કોઈને દેખાતી નથી। બાબરકોટ ગામે અલ્ટ્રાટેક નામની બે કંપનીઓ આવેલી છે, એક નર્મદા સિમેન્ટ વર્કર્સ અને બીજી ગુજરાત સિમેન્ટ વર્કર્સ। આ બંને કંપનીઓ બેફામ પ્રદૂષણ કરી રહી છે, ત્યારે અમારા ગામની એક બાજુએ ગુજરાત સિમેન્ટ વર્કર્સ આવેલી છે, જેના બેફામ માઇનિંગના કારણે, બેફામ બ્લાસ્ટિંગના કારણે આજુબાજુમાં ખેતીવાડી કરતા અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટના બાજરાને આ કંપની દ્વારા ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે અમારા ગામના બાબરકોટનો બાજરાનું ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। તેમજ બાબરકોટની બીજી બાજુએ નર્મદા સિમેન્ટ કંપની આવેલી છે। આ કંપની દ્વારા અમારા ગામમાં સિમેન્ટ, કલિંકર નું બેફામ પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે અમારા ગામના લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ થઈ રહી છે। સરપંચ દ્વારા હવે વિધાનસભાથી લઈને હાઈકોર્ટ સુધીની લડાઈના મંડાણ કરાયા છે। જો પ્રદૂષણ નહીં અટકે તો જનતા હવે કંપનીનું ઈસી રદ કરાવીને જ જંપશે। બાબરકોટની જનતા હવે આર પારના મૂડમાં છે। કંપનીનો નફો અને પ્રજાનો જીવ। હવે આ જીવલેણ પ્રદૂષણ સામે બાબરકોટ લડશે આર પારની જંગ। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।